આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે દરેક લેડીને ખૂબ ઉપયોગી થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો. ચાલો શરૂ કરીએ વિડીયો. તો જોઈએ ટીપ નંબર 1. જ્યારે માર્કેટમાં લીંબુ સસ્તા મળતા હોય તો આપણે એકસાથે ઘણા લીંબુ લઈ લેતા હોઈએ છીએ. ચોમાસાની સિઝનમાં લીંબુ ખૂબ સસ્તા મળે છે. તો આ એકસાથે વધારે લીંબુ લીધેલા હોય તે સુકાઈ ન જાય તે માટે આપણે શું કરીશું કે લીંબુને પહેલાં તો આપણે ધોઈ નાખીએ. ત્યાર પછી આ રીતે લીંબુને કટ કરી અને એક વાસણમાં આપણે લીંબુનો બધો જ રસ કાઢી નાખીએ. લીંબુ એકસાથે વધારે માત્રામાં લીધેલા હોય તો લાંબો સમય તે ન ચાલી શકે, સુકાઈ જાય અથવા તો બગડી જાય. તો આ ટેકનિક અપનાવશો ને તો લીંબુને તમે લાંબા ગાળા સુધી સાચવી શકશો અને લીંબુના રસને ઉપયોગમાં લઈ શકશો. તો આ રીતે જેટલા પણ લીંબુ છે તે બધો જ રસ આપણે એક વાસણમાં કાઢી લેવાનો છે. હવે આ લીંબુના રસને તમે આમને આમ સાચવી શકો, જ્યારે પણ ઉપયોગમાં જરૂર પડે ત્યારે લઈ શકો, અથવા તો બીજી રીત પણ આપણે આગળ જોઈએ. તે પહેલાં તો જો આ લીંબુ જે રસ છે તેને આપણે ગાળી લઈએ. તેના માટે આપણે એક અલગ જે ગળણી દરેકના ઘરમાં હોય જ છે તે ગળણીથી આપણે આ લીંબુનો રસ પહેલાં તો ગાળી લેવાનો છે. ત્યાર પછી આ લીંબુના રસને ગાળ્યા પછી તેમાં થોડું પાણી એડ કરી દઈએ. પાણી એડ કર્યા પછી મેં અહીં થોડા ફુદીનાના પાન લીધેલા છે, તેને સારી રીતે ધોઈ નાખ્યા છે. ત્યાર પછી તે ફુદીનાના પાનને આપણે આ લીંબુના પાણીમાં એડ કરી દઈએ. ત્યાર પછી મેં અહીં થોડો મરીનો પાવડર લીધેલો છે. મરીનો પાવડર અને આ જે ફુદીનાના પાન બધું ઓપ્શનલ છે, તે ન નાખો તો પણ ચાલે. ખાલી આ જે લીંબુનો રસ અને થોડું પાણી પણ એડ કરી શકો. ત્યાર પછી મેં અહીં આઈસ ક્યુબની બરફ જમાવવાની જે ટ્રે આવતી હોય તે લીધેલી છે અને તેમાં આ રીતનો રસ બધો જ આપણે એડ કરી દીધેલો છે. હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું. તો અહીં આપણે ફ્રીજમાં રાખી દેવાનું છે અને 3થી 4 કલાકમાં તો તે સરસ રીતે જામી પણ જશે અને આઈસ ક્યુબ જેવું બની જશે. તો આ રીતે લેમન ક્યુબ આપણે બનાવી લેવાના છે. જુઓ અહીં સરસ રીતે તે જામી ગયું છે. હવે જ્યારે પણ આપણે લીંબુ શરબત બનાવવાનું થાય ને ત્યારે એક ગ્લાસમાં થોડું પાણી એડ કરીએ, 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ, તેને સારી રીતે મિક્સ કરી ખાંડ ઓગળી જાય. ત્યાર પછી આ જે લેમન ક્યુબ બનાવી છે તે એક ક્યુબને આપણે તેમાં એડ કરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈએ. સરસ મજાનું એવું લીંબુ શરબત બનીને રેડી છે. આ કોઈ પણ મહેમાન આવે તો પણ તમે આ રીતે તમે ફટાફટ લીંબુ શરબત બનાવી શકો છો, અથવા તો લીંબુ શરબતને બદલે તમે આ આઈસ ક્યુબનો જે રસોઈ કરતા હોય તેમાં પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આ લીંબુને સાચવવાની આ ખૂબ જ સરળ અને સારી રીત છે. હવે જોઈએ ટીપ નંબર 2. તો મોબાઈલ થોડો જૂનો થાય તો મોબાઈલનું કવર જે હોય તે આ રીતનું મેલું થઈ જતું હોય, ગંદુ થઈ જતું હોય છે અને તમે મોબાઈલનું કવર નવું લેવા ન માંગતા હોય, આ જૂના કવરને જ નવું બનાવવા માંગતા હોય, તો તેના માટે આપણે આ આઈડિયા અજમાવી શકીએ. તો તેના માટે મેં અહીં બેકિંગ સોડા લીધેલો છે, જેને આપણે ગુજરાતીમાં સાજીના ફૂલ કહીએ છીએ. તો તે આપણે અડધી ચમચી જેટલું આપણે બેકિંગ સોડા લઈશું અને ત્યાર પછી તમારા પાસે જે પણ જૂનું બ્રશ હોય તેને આપણે પાણીવાળું કરી લઈએ. આ રીતે પાણીમાં બોળી અને હવે આ બ્રશથી આપણે આ બેકિંગ સોડાથી આ રીતનું આપણે કવરને ધોવાનું છે. આ રીતે આપણે કવરને સરસ રીતે સાફ કરી લઈએ. તમે જોઈ શકશો કે જેમ જેમ આપણે આ કવરને આ રીતે સાફ કરતા જઈશું ને તો તેમાં જેટલી પણ ગંદકી છે, મેલ છે, તે બધું જ ધીમે ધીમે તેમાંથી દૂર થતું જાય છે. જેટલું પણ ડસ્ટ છે ને તે બધો જ તેમાંથી ચાલ્યો જશે અને મોબાઈલનું કવર એકદમ નવું બની જશે. તો આ રીતે લગભગ 2થી 3 મિનિટ સુધી આપણે સાફ કરીશું. ત્યાર પછી આપણે એક બાઉલમાં અથવા તો આ રીતના એક ટબમાં ચોખ્ખું પાણી લઈ લઈએ. હવે આ પાણીમાં આપણે આ કવરને વોશ કરી નાખીએ. જુઓ તમે જોઈ શકો છો કવર એકદમ નવું બની ગયું છે. જેટલો પણ ગંદકી મેલ હતું તે બધું જ નીકળી ગયું છે અને કવર સરસ મજાનું નવું બની ગયું છે. હવે આપણે તેને લૂછીને પણ જોઈ લઈએ. જુઓ તમે જોઈ શકો છો એકદમ કાચ જેવું કવર બની ગયું છે. લાગે કે એકદમ ગ્લાસનું છે. આ છે ને સરસ મજાનો આઈડિયા. કેટલું સરસ કવર જે જૂનું હતું તે નવું બનીને રેડી થઈ ગયું છે. તો આ આઈડિયા પણ તમને ગમ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો ઘરમાં વધારે મોજા હોય અથવા તો બાળકોના સ્કૂલના મોજા હોય, જ્યારે આપણે જરૂર પડે ત્યારે આપણને મળે નહીં, એક મોજું ખોવાઈ જાય, એક મોજું મળે, એવું બને. તો તેવું ન બને તેના માટે આપણે શું કરીશું કે આ રીતે મોજાની જે જોડી હોય તેને પહેલાં તો આ રીતે આપણે સાથે જ રાખી દઈએ. ત્યાર પછી તેને આપણે આ રીતે રાઉન્ડ વાળતા જઈએ. રાઉન્ડ વાળી લેવાનું છે. ત્યાર પછી એક મોજાનો આ પાર્ટ છોડી બીજો મોજું જે છે તેને આ રીતે આપણે વાળી લઈએ. જુઓ કંઈક આ રીતે આપણે મોજાની જોડી જે છે તેને આપણે સેપરેટ રાખી શકીએ. આ રીતે જેટલા પણ મોજા હોય ને તેને તમે આ રીતે વાળી અને રાખી શકો છો. જ્યારે પણ આપણે મોજાની જરૂર પડે તો સહેલાઈથી મળી પણ જાય અને આપણે એક એક મોજું ખોવાઈ જવાની ફરિયાદ પણ ન રહે. જુઓ અને આ રીતે સંકેલ્યા હોય તો તેને સાચવવા પણ સહેલા પડે છે. જુઓ જ્યારે જોઈએ તો આ રીતે તમે મોજાને કાઢી શકો છો. છે ને ખૂબ જ સરસ મજાની અને કમાલની ટ્રીક.
તો આ રીતે હવેથી મોજા જ્યારે પણ રાખશો તો ક્યારેય પણ મોજું ખોવાઈ જવાની ફરિયાદ નહીં રહે. તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો આપણે આ રીતે જ્યારે પણ કંઈ પણ માંડવી પાક કે એવું બનાવીએ તો આપણે માંડવી શેકતા હોઈએ છીએ, અથવા તો કોઈ પણ આઈટમ બનાવીએ તો માંડવી જ્યારે આપણે મગફળીના દાણા શેકવાના થાય તો આ રીતે હાથેથી આપણે જ્યારે તેના ફોતરા કાઢીએ તો હાથ ગંદા થતા હોય છે. તો તેના માટે શું કરી શકાય કે આ બધા જ જે છે માંડવીના દાણા, મગફળીના દાણા, તેને આપણે આ રીતે કોથળીમાં પહેલાં તો બધા જ ભરી લઈએ. જુઓ, ત્યાર પછી આ રીતે તેને રબ કરવાથી તમે જોઈ શકશો કે ફટાફટ મગફળીના દાણાના બધા જ ફોતરા છે તે ફટાફટ એમાંથી નીકળી જશે. આપણે હાથેથી જ્યારે ફોતરા કાઢવા બેસીએ તો વાર પણ લાગે, સમય લાગે અને હાથ પણ આપણા ગંદા થઈ જાય, કાળા થઈ જાય. જુઓ, અહીં આ રીતે આપણે ફોતરા દૂર કરવામાં આપણા હાથ પણ નહીં બગડે અને ગમે તેટલા મગફળીના દાણા હશે થોડી જ વારમાં એકસાથે બધા જ ફોતરા તેમાંથી નીકળી જશે. જુઓ, હવે આપણે તેને કઈ રીતે ફોતરા દૂર કરી શકાય. તો આ રીતનો જે ચાળણો હોય તેમાં આપણે આ રીતે માંડવીના દાણા આપણે નાખી દઈએ અને આ રીતે આપણે ચાળી લઈએ તો પણ ફોતરા દૂર થઈ જાય. અથવા તો પ્લેટમાં અથવા તો થાળીમાં આ રીતે મગફળીના દાણા લઈ અને આ રીતે કરવાથી પણ ફોતરા જે છે તેમાંથી દૂર થઈ જશે. એક પણ માંડવીનો દાણો નીચે નહીં પડે, ફક્ત ફોતરા જ નીચે પડશે. જુઓ, તમે જોઈ શકો છો આ રીતે પણ ફોતરા આપણે દૂર કરી શકીએ છીએ. ખૂબ જ સરળ અને કમાલની ટ્રીક છે. જુઓ, અહીં ખાલી ફોતરા જ નીકળ્યા છે ને. તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો જ્યારે કપડામાં આ રીતે ગંદકી લાગી જાય, ઘણી વખત એવું થાય કે આપણે કપડાં સાથે ધોવામાં મશીનમાં નાખ્યા હોય અથવા તો સાથે આપણે પલાળ્યા હોય તો જે નવા કપડાં હોય જેમાંથી કલર વધુ જતો હોય તે વ્હાઇટ કપડામાં કલર બેસી જાય છે, જે આપણે ક્યારેક ખ્યાલ ન રહે તો આવું બનતું હોય છે. તો આ જે બીજા કપડામાં બેસી ગયેલો કલર આપણે કઈ રીતે દૂર કરી શકીએ, તો તેના માટે મેં અહીં આ રીતનું એક ગંજી લીધેલું છે જેમાં મારે બીજા કપડાના કલર બેસી ગયેલા છે. તો હવે શું કરીશું, એક ટબમાં આપણે થોડું પાણી લઈએ. જે પણ કપડામાં તમારે કલર બેસી ગયો છે, લાગી ગયો છે, તે ડૂબી શકે તેટલું પાણી લેવાનું છે. ત્યાર પછી અહીં આપણે લીધેલું છે બેકિંગ સોડા, જેને આપણે સાજીના ફૂલ પણ કહીએ છીએ. તો અડધી ચમચી આપણે અહીં બેકિંગ સોડા લઈશું, તેને પાણીમાં ઉમેરીએ. તેના પછી મેં લીધેલો છે ઈનો. આ રીતે આપણે એક ઈનોનું પેકેટ પણ પાણીમાં ઉમેરીશું. જુઓ, આ રીતે ઈનોનું પેકેટ ઉમેરતા તેમાંથી આ રીતના ફીણ વળશે. ત્યાર પછી આપણે જે કપડું આપણું ગંદુ થઈ ગયેલું છે, જે કપડામાં ડાઘ લાગી ગયેલા છે અથવા તો કલર બેસી ગયેલો છે, તે કપડાને આપણે તેમાં પલાળી દઈએ. ત્યાર પછી આપણે અડધા લીંબુનો રસ તેમાં ઉમેરીશું. આ રીતે આપણે લીંબુનો રસ પણ તેમાં એડ કરી દઈશું. જુઓ, હવે આપણે તેને થોડીવાર પલળવા દેવાનું છે. પણ એવું બને કે આપણે તાત્કાલિક કપડું જોઈએ છે અથવા તો ડાઘ આટલા બધા નથી લાગી ગયેલા, થોડા જ કલરમાં ડાઘ લાગી ગયેલા છે, તેના માટે તમે આ રીતના પણ ઉપાય કરી શકો છો. આ લીંબુમાં આપણે ફરીથી થોડું બેકિંગ સોડા એડ કરી દઈએ. જુઓ, આ રીતે થોડું બેકિંગ સોડા એમાં એડ કરી અને જ્યાં પણ ડાઘ લાગેલો છે ત્યાં આપણે આ લીંબુથી આ રીતે ઘસીશું ને તો તમે જોઈ શકશો કે ઇન્સ્ટન્ટ આમાંથી કલર ચાલ્યો જશે. જુઓ, આ રીતે પણ તમે કલર એમાંથી કાઢી શકો છો. તમે જોઈ શકો છો ધીરે ધીરે આમાંથી કલર જે છે તે જતો રહ્યો છે. પરંતુ આટલો સમય ન હોય કે આટલી વાર આપણે આ રબ કરવા બેસીએ તો તેના માટે તમે એ ઉપાય કરી શકો કે જે પણ કલર લાગી ગયેલા કપડાં છે તેને આપણે 1 કલાક સુધી આ પાણીમાં પલાળીને રાખીએ. અહીં આપણે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. આ રીતે 1 કલાક સુધી પાણીમાં બોળીને રાખીશું. ત્યાર પછી તમે જોઈ શકશો કે જે પણ આમાં કલર લાગી ગયેલા હતા, ડાઘ ધબ્બા બધા જ દૂર થઈ ગયેલા છે. આપણે આ કપડાને જરા પણ ઘસવાની કે જરા પણ ધોવાની જરૂર નથી. બધું જ જે પણ ડાઘ મેલ હતો તે બધું જ તેમાંથી દૂર થઈ ગયેલું છે. જે પણ કલર બેસી ગયેલો હતો તે કલર નીકળી ગયો છે અને અહીં જે આ કપડું છે તે એકદમ નવું બની ગયું છે. હવે આ જે પાણી છે તેને આપણે બદલી નાખીએ અને ત્યાં આપણે ફરીથી આપણે ચોખ્ખું પાણી લઈ લઈએ. જુઓ, હવે ફરીથી આપણે આ કપડાને આ ચોખ્ખા પાણીમાં એક વખત તારવી લેવાનું છે, જેથી કે તેમાં લીંબુનો ભાગ કે બેકિંગ સોડાનો ભાગ રહી ગયો હોય તો તે બધું જ નીકળી જાય. જુઓ, આ રીતે આપણે તેને તેમાં તારવી લેવાનું છે. તમે જોઈ શકો છો કપડું એકદમ નવા જેવું બની ગયું છે. તો આ રીતે તમે કોઈ પણ કપડામાં ડાઘ લાગી ગયેલા હોય, કલર બેસી ગયો હોય તો તમે તેને સાફ કરી શકો છો. ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. તો મિત્રો, આશા રાખું છું કે આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.